હેલો, બધાને મારા જય જિનેન્દ્ર. હું છું ધરા, ભાવિની કોલેજ ફ્રેન્ડ. મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે આજે હું આ દિવસ જીવી રહી છું જ્યાં મારા બેસ્ટેસ્ટ ફ્રેન્ડ ભાવિના લગ્ન થવાના છે. મારો કોલેજનો પહેલો દિવસ હતો. હું જરા લેટ હતી એટલે લેક્ચર ચાલુ થઈ ગયો હતો અને હું જલ્દીમાં જે પહેલી સીટ દેખાઈ ત્યાં બેસી ગઈ. પછી જરા શ્વાસ લીધો, હાશ થઈ. પછી મેં કીધું લાવ બાજુમાં જોઉં કોણ છે, મારું કોલેજનું પહેલું ફ્રેન્ડ બનાવું. અને બાજુમાં હતી ભાવી. ત્યાંથી અમારી ફ્રેન્ડશિપ શરૂઆત થઈ અને હજી સુધી ઇટ હેઝ કન્ટિન્યુડ બ્યુટિફુલી અને આજના દિવસ સુધી અને આગળના લાઈફમાં એન્ડ સુધી રહેશે. એ દિવસ મને સરસ યાદ છે કે વાતો કરતા કે યાર આપણે લગ્ન કરવા છે, નથી કરવા, બહુ ઝંઝટ છે આમાં તો. અને આજે ભાવી લગ્ન કરી રહી છે. કોલેજમાં મજાક મસ્તી કરતા, કેન્ટીનમાં ચા પીવા જતા. ભલે ભાવી ના પીતી પણ એ અમારો રિચ્યુઅલ હતો કે ચા તો પીવાની જ. અમે રીડિંગ રૂમમાં વાંચવા બેસતા તો મોટિવેશન જ એ હતું કે 4 કલાક પછી અમે લોકો 1 કલાક ગપ્પા મારીશું અને વાતો કરીશું, પછી પાછા વાંચવા બેસી જતા. લેક્ચર હોલમાં પાછળ બેસીને સિરીઝ જોતા હતા. ભલે ભાવીને તમે કોઈ એવી રીતે નહીં ઓળખતા હોવ, એને ચોપડીઓ સાથે જોઈ હશે, પણ મેં આવી રીતે ભાવી જોડે આખી સિરીઝો જોઈ છે લેક્ચર હોલમાં. આરપીના પીઝા ખાવા જતા અમે, એ ભાઈ અમને ચોક્કસથી ઓળખી ગયા. અમે બધા ઓકેઝન શોધતા કે ભાવી આજે તારા માર્ક્સ વધારે આવ્યા છે તો આજે પીઝા તારે ખવડાવવાના છે. ધરા તારા માર્ક્સ વધારે આવ્યા છે તો તારે પીઝા ખવડાવવાના છે. ભાવી મારી લાઈફમાં કેટલી ઇમ્પોર્ટન્ટ છે. હું રોજે આ વિચારતી કે શું બોલું, રોજે કંઈકનું કંઈક નવું એડ કરતી હતી અને લાંબુ જ થયા કરતું હતું. પણ આટલાથી હું જતાઈ દઈશ કે ભાવી મારી સૌથી બેસ્ટેસ્ટ ફ્રેન્ડ છે અને લાઈફમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે. અમે 4 ખાસ ફ્રેન્ડ હતા છે, એટલે હું, ભાવિની અને શ્રેયા. તો અમે આવી લગ્નની વાતો કરતા તો એવું નક્કીથી ચોક્કસથી વાત કરતા કે ભાઈ એવી રીતે લગ્ન રાખીશું કે કોઈના લગ્ન ક્લેશ ના થાય. પણ હું અને શ્રેયા તો અહીંયા પહોંચી ગયા. ભાવિની જબરીએ એના લગ્ન રાખી દીધા છે 10 દિવસ પછી. તે નથી આવી શક્યા એન્ડ વી ઓલ મિસ હર. હવે વિદિત જીજુ માટે એટલી ખુશી થાય છે કે ભાવી એની લાઈફમાં એન્ટર થવાની છે અને જરા ભગવાનને પ્રાર્થના બી કરી છે કારણ કે ભાવિના નખરા અને ચૂંટલા હવે એણે સહન કરવાના છે. Congratulations to my bestest friend and to me my bestest Jiju. Cheers to you all. Thank you.